નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રિસાઇડિંગ અધિકારીઓ તેમજ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ હતી, જેમાં જરૂરી માહિતી અને સૂચનો કરવામાં આવ્યા। લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરાઈ છે, ત્યારે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ચૂંટણી પ્રક્રિયા સરળ રીતે થઈ શકે તે માટે તમામ પ્રકારની કામગીરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ તૈયારીમાં લાગી ગયા છે। આજે દાહોદ જિલ્લામાં ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના તમામ તાલુકોના પ્રિસાઇડિંગ અધિકારીઓને ચૂંટણી કામગીરી દરમિયાન સોંપવામાં આવેલી કામગીરીમાં કોઈપણ પ્રકારની સમસ્યા કે પ્રશ્ન હોય તેમજ મૂળ જવાબદારીઓથી તેઓ વધુ માહિતગાર થાય તે હેતુથી દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇડિંગ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી હતી। આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે તમામ તાલુકા પ્રિસાઇડિંગ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને ચૂંટણીની કામગીરીની ગંભીરતા સમજાવતા કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન પ્રિસાઇડિંગ અધિકારીઓએ મહત્વનો રોલ ભજવવાનો હોય છે। પ્રિસાઇડિંગ અધિકારીઓની કામગીરી સૌથી મહત્વની હોય છે, જેમાં કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તેની તકેદારી ખાસ રાખવાની હોય છે। ચૂંટણી દરમિયાન જો ક્યારેક કોઈ ભૂલ જણાય તો તેની જાણ તૈયારીમાં કરવી ખૂબ જ જરૂરી છે। માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કઈ જવાબદારીઓ છે અને કઈ રીતે કામગીરી કરવાની છે તે તમામ બાબતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે જણાવાયું હતું કે ચૂંટણી એ રાષ્ટ્રીય તહેવાર છે, જેને પોતાની જવાબદારી સમજીને ઉત્સાહ સાથે એકબીજાના સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવે, તેમજ મતદાન મથકો ઉપર પ્રાથમિક સુવિધાની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી, તેમજ ચૂંટણી પ્રક્રિયા વધુ સરળ બને તેમજ કોઈપણ જાતની કચાશ ન રહે તેની તકેદારી રાખવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા।